અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 64 બળાત્કારની શિક્ષા 1. જે કોઈ વ્યક્તિ પેટા કલમ 2 થી જોગવાઈ કરેલા કેસોમાં હોય તે સિવાય બળાત્કાર કરે તેને 10 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે. 2. જે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી હોય ને 1. જ્યાં તેની નિમણૂક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા 2. કોઈ થાણાના મકાનની જગ્યામાં અથવા 3. પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તેવી કોઈપણ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા b. રાજ્ય સેવક હોઈએ એવા રાજ્ય સેવકની પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ રાજ્ય સેવકની કસ્ટડીમાં હોય તેવી કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે અથવા c. જો કોઈ હથિયારધારી દળનો સભ્ય હોઈને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ હોય તે વિસ્તારમાં બળાત્કાર કરે અથવા d. સ્ત્રીઓ અથવા બાળકોની સંખ્યામાં અથવા કોઈપણ પ્રવર્તમાન કાયદા હેઠળ અથવા કાયદા દ્વારા થપાય હોય તેવા જેલ, રિમાન્ડ હોમ અથવા કસ્ટડી બીજા સ્થળના મેનેજમેન્ટમાં હોય અને તેના સ્ટાફમાં હોય અને તે આવી જેલ, રિમાન્ડ હોય સ્થળ અથવા સ્થળાંતરમાં બળાત્કાર કરે અથવા e. કોઈ વ્યક્તિ હોસ્પિટલના મેનેજમેન્ટમાં હોય અથવા સ્ટાફનો સભ્ય હોય તે હોસ્પિટલમાં કોઈ સ્ત્રી પર બળાત્કાર કરે અથવા f. જે કોઈ વ્યક્તિ સ્ત્રીનો સગો, વાલી અથવા શિક્ષક હોય અથવા સ્ત્રી બાબતે જેને સત્તા અથવા અધિકાર હોય તેવા હોદ્દામાં હોય તેવી વ્યક્તિ તેવી સ્ત્રી પર બળાત્કાર કરે અથવા g. કોમી અથવા સાંપ્રદાયિક રમખાણો દરમિયાન બળાત્કાર કરે અથવા h. સ્ત્રી ગર્ભા હોવાનું જાણવા છતાં તેના પર બળાત્કાર કરે અથવા i. સંમતિ આપવા અસમર્થ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા j. જે કોઈ વ્યક્તિ સ્ત્રી ઉપર અંકુશ અથવા પ્રભાવ ધરાવતો હોય તે સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા k. સ્ત્રી શારીરિક કે માનસિક રીતે અશક્ત હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા l. બળાત્કાર કરતી વખતે સ્ત્રીને ગંભીર શારીરિક નુકસાન અથવા અપંગતા અથવા વિકૃત અથવા તેણીના જીવને ભયમાં મૂકે અથવા m. તે જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કરે તો તેને 10 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેના બાકી રહેલા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ. આ પેટા કલમના હેતુઓ માટે હથિયારધારી દળ એટલે નૌકાદળ, ભૂમિદળ અને હવાઈદળ અને પ્રવર્તમાન કોઈપણ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના અંકુશ હેઠળ પેરામિલિટરી અને અન્ય કોઈ સહકારી દળો સહિતના હથિયારી દળોના કોઈપણ સભ્યનો સમાવેશ થશે. b. દવાખાનું એટલે કે દવાખાનાની સીમા અને અન્ય કોઈ સ્થાનની સીમા કે જેમાં વ્યક્તિઓને માંદગીમાંથી સુધારવા માટે લેવામાં આવે છે અથવા વ્યક્તિઓ દાક્તરી સારવાર અર્થે જેમાં રહેવા આવતા હોય. c. પોલીસ અધિકારીનો અર્થ પોલીસ એક્ટ 1861માં પોલીસનો અર્થ જે દર્શાવેલ છે તે જ થશે. d. સ્ત્રીઓ અથવા બાળકોની સંખ્યા એટલે કે અનાથાશ્રમ તરીકે ઓળખતા અથવા તિરસ્કૃત સ્ત્રીઓને રહેવા માટેનું ઘર અથવા બાળકો અથવા વિધવાઓના ઘર અથવા અન્ય કોઈ નામથી ઓળખાતી સંસ્થાઓ કે જે સ્ત્રીઓ અને બાળકોની કાળજી રાખવા સ્થપાયા હોય અને ચલાવાતા હોય.